આ તો ઉપી એટલે આ પડ્યું ન ઉતરે કઈ વાર્તા લાગે ને વડોદરા મુંબઈ આણંદ રાજકોટ જામાં તૈયાર કરી લીધું ખીરું કઢીનું એમ કઈ ટેન્શન હે માયા કા મીંદડું હે કા મીંદડા રમાડે આ હિયાક બનાવે તો તું કે હું હિયાક બનાવે સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની જોજે તો સમય તવાર હે તે જરીક વેલેરું ઉઠાઈ ગયું 5:30 ને માથે થયું ને તો ઉઠે ગઈ હતી જો સા પીએ લીધો સા આજ તો તૈયાર જઈ રહ્યો રમી લાકડી ભીમા ભૈયાટું કરતી હતી તે ત્યાર જોડે ગો સા પીએ લીધો સા ને ફરી વારલા વાહિંદા નાખેલા અને પછી આજ રોટલી કરવી કારણ કે વહેલું ઉઠાઈ ગયું એટલે બે કામ થઈ જાય હાલો જો ફરી વાર લીધું વાહિંદા કરી લીધા ને હે ને રોટલી બનાવી રોટ તમારે ફૂઈ ત્યાર બાંધીને રાખ્યો હોય ખાલી રોટલી વણવી એટલું છે સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાય ડાયરાની 6:30 વાગ્યા ને અમે હે ને બગીચામાં પૂગી આવ્યા એટલે મિલનના બાપો તો કારુક ને આવ્યા કેરેટ ભરાઈ લીધું ને હું બસ ચભી હું દોવે ને ભાગે આવી બાકી એવું કામ હે શાંતિ કરીએ શાંતિ ફર્યું વાહિંદા કરી લીધા રોટલી કરવા બેઠી હતી છે ને વેલેરિયું કેરી ઉતરે છે પોરનો ઓર્ડર છે તે 2 ભેરું છે અમારા મિલનની પાસે પેપર દેવા જવાનું છે ને જયેશની ઓર્ડર તેની 10 થાય ને 9 થાય ને તો કાકા દીકરાને બેન તૈયારી કરી દેવાની છે આટલું કેરી જો ઉતારી દીધી આમાં કઈ વાર ન લાગે ના રે ના આ તો ઉપી એટલે આ પડ્યું ન ઉતરે કઈ વાર્તા લાગે ને ઈ કઈ વાર ન લાગે લાગે હીરાઈ પણ હે ને ધરા ટેકો દેવા આવી ઓટાણમાં ના પાડ્યું ને તોય પણ હાજી કે દીધું ની વેલો પૂરો કરવા કઈ પછી બીજા નિરાયતી કરી હોય તો રૂંટે પણ આ એક હે ને ઉતારે મોકલાવી દે ને તો પેકિંગ થઈ જાય ઠીક હા થાવ હાલો કઈ ગા તોરવા મને લઈ જે પડીએ ગઈ આ જો આ કેરી બેરી જો એ વન કેરી છે આ પાકલ છે આમાં હાકર જેવી મીઠી છે ને હાકર નું કઈ ન આવે ના રે ના તો થાવ ઓરિજિનલ કેસર ઓર્ગેનિક તો છે બધાને ખબર એમ ઘણી ઘણી કહેવાનું જ ન હોય કાંઈ જોઈ નહીં ઉતા ખબર હાલો તો ઉતારવા માંડીએ કંઈક જોયું ને ઘડિયાળમાં અમારે કેરી હોય ને એકોની સાઈડ અડધી ઉતરાઈ ગયું ને અડધીઓ જે બાકી છે તે ઓર્ડર હે તે ભરવાના હે ખોખા તો જા જાય પોતાનું વહેલું કરું ને પેકિંગ કાંઈ કાં મૂકે આવે પછી બીજી ઉતારીએ ઠીક છે જવા દો જાતા હોય એટલે હાલો જો અમે રોટલી કરી લીધી રોટલી કરીને હીરાવે લીધું હીરાવેને બોક્સ ભરવાના હે અમારે દોસ્તની પોરી જવાના હે ઓર્ડર પુગાડવા તે બોક્સ ભરવાના હે તે જે ભાઈ ઉતારે બગીચામાંથી ઉતારવા ગા રમીલા ભીમોભાઈ ને હીરા ટ્રેને એ ભીમોભાઈ આવતા રહ્યા 3-4 કેરેટ ભરે અને હા અને એવી બે ભાઈઓ આ કટકીના આંબા હે ને એમાંથી ઉતારે ને હું કહું ઉતારે ને તો ઠામ બેસરેલા પછી બોક્સ ભરવા લાગી એ હેલો આવા ના ના ઓટાણામાં નહીં રામ રામ ને સીતારામ દાયરા ને માતાજી બધાને બસ હા મુંબઈ મોકલાવાના બહુ પેકિંગ કરી વેલો જવાનું મારે જરાક વડોદરા મુંબઈ આણંદ રાજકોટ 10:30 વાગે ગા ને સા પાણી પીએ લીધા અમે તો બગીચામાંથી જ ભાગે એની કલાક 1.5 કલાક થઈ પછી ત્યાં બે ભાઈ ખોખા ભૈરાની બધું કરી લીધું કમ્પ્લીટ ને કાકા દીકરાને બેન મોકલી દીધા પોઈની ને બસ જઈએ હે ને હું પોતાએ પૂગી અમારે એવા 20માં મહેમાન મારા બાપાના દોસ્તારને એ બેઠા હતા અને ચા પાણી પીધા ને ત્યાં પછી વ્યાગા બપોરાને તાણી કરી બપોરા કર્યા નહીં ને શાંતિ લુગડા ધોવા મોકલી ને હું પોતા કરલા તો પછી હે ને બપોરનું ટાણું થઈ જાય એના તો રાંધેલીએ જો પોતાનું ડોલ પડી પોતા કરી નાખા જો વાગ્યા છે ને 12 થઈ ગયા અને અમારે જે યાદ કરવાનું બાકી છે અમારા 20માં મહેમાન આવ્યા હતા મહેમાન તો જાજી ઘડી નહોતા બેઠા મારા બાપાના દોસ્તાર ભૂપતમાં મોઈ આવ્યા હતા એ મોર આવ્યા હતા લગભગ એ તો વરહદી થવા આવ્યું હોય કે તેદું વિદ્યામાં ઉતાર્યા હતા તેદું મારા બાપોને આટો દેવા આવ્યા હતા અને એ પણ આવ્યા હતા તેદું તો બપોરા પાણીને કર્યા હતા ને ઢેકડી બેઠા હતા ને ત્યાં 15 થી 20 મિનિટ માંડ ખોટી થઈ જતા હતા તે કે હાલો જરીકી કે આવો કરતો જાય જરીક થતો જાય કે ગાઈ ઘા સા પીવડાવજો મારા ખોટી ન થવું હોય કે એ ઘડીક બેઠા 20-25 મિનિટ અને સા પીધો ને પછી વ્યાગા પછી વરે
પોતું કરવાનું બાકી હતું તે નમીલાએ પોતું કર્યું, મેં લુગડા ધોયા અને એ જો રોટલા કરવા ગઈ ને મારે વઘારવી કઢી. જો આમાં તૈયાર કરી લીધું ખીરું કઢીનું. ચટણીનું હોય ને, મીઠું, હળદર ને ખાટી સાય, બસ થોડીક મોરી સાય નાખી એ બધું નાખ્યું અને જ્યાં લહણ ને મરચું કૂટળે લીધું, આ ધાણા લઈ લીધા અને લીમડો મીઠો લઈ લીધો અને તેલ મૂકી દીધું. તેલ થઈ જાય તો પછી વઘાર ચમકાર બોલાવી દઉં. તો મારા માઈકુ ભાઈને નાવતી રહી. હો હીરા મોહિયા ટૂંકી લઈ આવી. વાવ દે 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 એ કાથી ઓ હા ઓ હવારી હીરા ઉઠે ને બગીચામાં કેરી ઉતારવા વઈ ગઈ ને આ ઉઠે ને ભણવા વઈ ગઈ મોરી દીકરી ભૂટક્યું નહોતી. એટલે જો કઢી વઘારાઈ ગઈ ને પાકવાઈ મંડી. આજે ને બહુ એકદમ હાસી એટલે જાડી જાડી ને જ કરી હેદડા જેવી થોડીક આસી કરી. જો વાગ્યા છે ને 5:15 થઈ ગયા અને અમે ઘડીક કાંઈ એમ બપોરે પોરો ખાઈ જાય, ઘડીક પોરો ખાઈ ગઈ હતી, પછી ઉઠે ને ચા પીધો મીને ઈરાઈ બે, પછી ઘડીક વરે વાતું કર્યું, વરખામ બીસરા એવું કર્યું, પછી પાછી કેરીયું ખાધી થોડીક બેહી ને અમારા માયા જો રમે ધૂળમાં. એને કઈ ટેન્શન હે માયા કા મીંદડું હે કા મીંદડા રમાડે, મીંદડું કંઈક લપાણું. કેની મીંદડા ને કાંઈ શીરો ક્યાં કરતા પડ્યો ને અમારે જો સેલો પટો રામ મામાના ખેતરમાં ઉતર ને જઈ નીકળે ગઈ માંડવી. આવા હો તું હરમ નથી થતી માયા લુગડા ધોવા કા ઓહો બિચારાને કેવાકના હાથમાં આવે હું એ હાલો જો 8:30 વાગવા આવ્યા ને અમારે રમીલા રોટલા કરે અને હું બનાવવા શાક શાક બને હું હા શાક બનાવવા ના આ તો ભૂંગળા કરે તો તું કે હું શાક બનાવવા જો સાતુ ટમેટાનું શાક બનાવ્યું એ બહુ ભાવે લ્યો આમાં ખાનાની ભૂંગળી કરતા હો આ તો ટમેટાનું શાક બનાવ્યું ને સેવને ભાજી સેવ નો નાખી પછી આ તો કાસરી કરી આપણે હમણાં એને થાકેરી ઓર્ડર આખો દી લેવાના હોય, પાછા કોઈ ઉગાડવા જવાના હોય, આડાવરાઈમાં ઘણે ઠેકાણે થી માનસિક થાક લાગે તો થોડું કાવલું કે વધાર્યું થોડોક માખણનો પીંડો વધે. હમણાં બિચારાને હમણાં એને એની ઓલું કામ કહેવાય સ્ટ્રેસ ફિલ્મ ને ઇંગ્લિશ સિરીઝ ને જોવાનો રેત ને આવતો ને આવતો હાસુક ના અડધી રાત સુધી તઈ એમાં કોપી ફૂટતો હોય ફિલ્મમાં ને હમણાં ઈ ટાઈમ ને